બુધવાર 6 મે 2026 ઉપલી મીડીનું મનન. પોતાના સામર્થ્યને વધુ મહત્વ આપવું. બાઇબલ વાંચન કોરિન્થીયોને બીજો પત્ર 12મો અધ્યાય 1-10 કલમ વાંચીશું. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એક એવો માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી, દેવ જાણે છે. કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. અને એવા માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, દેવ જાણે છે. કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો. અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. એવાને લીધે હું અભિમાન કરીશ, પણ મારે પોતાને વિશે હું અભિમાન કરીશ નહીં. કેવળ મારી દુર્બળતા વિશે કરીશ. કેમ કે જો હું અભિમાન કરવાની ઈચ્છા રાખું તો હું મૂર્ખ ઠરું નહીં, કેમ કે હું સાચું બોલું છું. પણ કોઈ પણ માણસ મને જેવો જુએ અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે એ માટે હું ચૂપ રહું છું. વળી એ પ્રગટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું માટે મને શિક્ષા આપવા સારું શૈતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, કે જેથી હું અતિશય વડાઈ ન કરું. તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી. અને તેણે મને કહ્યું છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ સારું. ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. આમેન. ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. ગીતશાસ્ત્ર 46:1. હું મજબૂત છું તેવું કહેવાની બાબત ઘણીવાર અતિ વખાણ કરવાના જેવી છે. પરંતુ હું શીખી રહી છું કે માનવ શક્તિને વધુ પડતી આંકવામાં આવે છે. હું મારા પિતા અને કુટુંબ માટે વધુ મદદરૂપ બનવા માંગતી હતી, કારણ કે મારા પિતાની સેપ્સિસના શરીરમાં લાગેલો ચેપ રોગના કારણે તંદુરસ્તી બગડતી જતી હતી, અને આ રોગના કારણે શરીરના બીજા અંગો કાર્ય કરતા બંધ થઈ જાય છે. હું લાચાર થઈને જોઈ રહી હતી. તેથી મને થયેલા દુઃખને અવગણવાનો મેં પ્રયાસ કર્યો. તેઓ અવસાન પામ્યા તેના 3 અઠવાડિયા પછી પણ હું પુનઃ સામર્થ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ પ્રયાસો કરવામાં હું લગભગ ભાંગી ગઈ. હું શારીરિક, ભાવનાત્મક અને આત્મિક રીતે થાકી ગઈ હતી અને નીચોવાઈ ગઈ હતી. હું શીખી રહી હતી કે થાકેલા હોવું, હતાશ થઈ જવું અને નિરુપાય થઈ જવું તે બરાબર છે. અને આ બાબત આપણી નજીકની વ્યક્તિઓ, ખાસ કરીને આપણા સ્વર્ગીય પિતાની આગળ કબૂલ કરી શકીએ છીએ. આપણે ઈશ્વર સમક્ષ દોડ કરવાની જરૂર નથી કે હું સામર્થ્યવાન છું, કે મેં બધું પ્રાપ્ત કરી લીધું છે. ઈશ્વરનું સામર્થ્ય આપણી નબળાઈમાં સંપૂર્ણ બને છે. વધસ્તંભનો સામનો કરતા અગાઉ ખ્રિસ્તે ઈશ્વરને પોકાર કર્યો હતો. તો આપણે ઈશ્વરને મદદ માટે પોકાર કર્યા વગર શા માટે પડકારો, હૃદયભંગની પીડાનો કે નુકસાનનો સામનો કરવો જોઈએ? ઈશ્વર સંકટને સમયે હાજરા હજુર મદદગાર છે, અને ઈશ્વર આપણને જરૂરિયાતના સમયે નજીક આવવા આમંત્રણ આપે છે. આપણે ઈશ્વર સાથે સંવેદનશીલ હોઈ શકીએ છીએ, કે જેઓ આપણા આંસુઓથી શરમાતા નથી અથવા કે આપણી નબળાઈથી નિરાશ થતા નથી. તેના બદલે તેઓ આપણને દિલાસો અને સામર્થ્ય આપે છે. આજનો સુવિચાર: જ્યારે હું લાચાર અને નિર્બળ હોઉં છું ત્યારે ઈશ્વર મારું સામર્થ્ય છે. મધ્યસ્થી જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે,
પ્રાર્થના. હાજરા હજુર ઈશ્વર, પવિત્ર આત્માની સહાયથી અમે હંમેશા યાદ રાખીએ કે જ્યારે અમે અશક્ત હોઈએ અને અમારે જરૂર હોય ત્યારે તમે હંમેશા અમારી સાથે છો. પ્રભુ ઈસુના નામમાં આમીન.